આદિવાસી બિલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 27મો સમૂહ લગ્ન અમદાવાદ ખાતે યોજાયો। સમૂહ લગ્નમાં 50 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 50 નવદંપતીઓને આપ્યા આશીર્વાદ। અમદાવાદમાં આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે અમદાવાદ એ આશા ભીલની નગરી તરીકે ઓળખાતી અને ભીલોનો ઇતિહાસ રહેલ છે। અમદાવાદ આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 27 વર્ષથી વિનામૂલ્યે યુવક યુવતીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમાન કરસનભાઈ એમ રાણાએ જણાવ્યું કે સમાજમાં એકતા અને શિક્ષણનો વ્યાપ વધે। 27 સમૂહ લગ્ન કરેલ છે, એમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પધારેલા, આજના દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ 2012માં આવેલા, ત્યારે અમને પણ અમે ભગવાનને પ્રાર્થના કરી વડાપ્રધાન બને। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા, તેઓ પણ અમને આશીર્વાદ વચન આપ્યા અને અમારા સમાજમાં જે નવદંપતીઓ આશીર્વાદ આપ્યા એ બદલ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ ખૂબ આભાર। સમાજમાં એકતા આવે, સમાજમાં શિક્ષણનું જોર વધે તેવો અમારા સમાજને હું વિનંતી કરું છું ને બીજા અમારા સમાજના જે ભાઈ હોય વ્યસનથી લોકો દૂર રહે તે માટે પણ લોકોને વિનંતી કરું છું। વધુ વિગત સાથે આપને જણાવી દઈએ કે અમદાવાદ સાંસદ દિનેશભાઈ મકવાણે આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી અને નવદંપતીના આશીર્વાદ આપ્યા। સાંસદ દિનેશભાઈ મકવાણે જણાવ્યું કે આજના અતિથિ મોંઘવારીમાં સમાજ ખોટા ખર્ચાઓથી દૂર રહે। 27મો સમૂહ લગ્ન આ સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે। કરશનભાઈ રાણા સાહેબ જેઓ 27 વર્ષથી આ સમાજને એક રાખવાનો પ્રયત્ન કરે છે। સમાજની અંદર જે લગ્નો માટે ખર્ચા થતા હોય છે, ખર્ચાને રોકવાનો પ્રયત્ન કરે છે। કરશનભાઈ ફક્ત આ સંસ્થા દ્વારા સમૂહ લગ્ન નહીં પરંતુ સમાજ ઉત્થાનના અનેક કાર્યો કરે છે। દાખલા તરીકે અનુસૂચિત જનજાતિના બાળકોને સારું શિક્ષણ મળે, શિક્ષણમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે એ માટે માર્ગદર્શન મળે, એવા પણ એમના પ્રયત્નો હોય છે। આજે એમના કાર્યક્રમમાં ગુજરાત સરકારના અનુસૂચિત જનજાતિના અધિકારીઓ પણ હાજર છે। આખો સમાજ એ કરશનભાઈની રાહ ઉપર 27 વર્ષથી ચાલે છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અનુસૂચિત જનજાતિ સમાજના ઉત્થાન માટે કરશનભાઈ અને એમની ટીમ સંસ્થા દ્વારા ભગીરથ પ્રયત્ન કરે છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી પણ આજે અહીં હાજર હતા। ગુજરાત, રાજસ્થાન તેમજ રાજ્યના જુદા જુદા શહેર અને વિસ્તારોમાં તેમજ જિલ્લાઓમાં વસતા આદિવાસી ભીલ સમાજના 50 વર કન્યાએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડ્યા। આદિવાસી ભીલ સમાજના આગેવાન આશાભાઈ લીડિયાએ જણાવ્યું કે સમાજમાં શિક્ષણનો ભાવ સમાજ ખોટા ખર્ચાઓથી દૂર રહે। આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ તરફથી આજના આ 27મા સમૂહ લગ્નમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી જાનો આવેલ છે અને રાજસ્થાનથી પણ જાનો આવેલ છે અને આજના દિવસે માન્ય ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહી અને નવદંપતીઓને આશીર્વચન આપ્યા। અને આજની આ કારમી મોંઘવારીના કારણે જે કંઈ સમૂહ લગ્ન યોજાય છે તો તે સમૂહ લગ્નમાં સર્વે ભાગ લેવો જોઈએ અને આ દરેક કાર્યોને સફળ બનાવવા જોઈએ। અને આજના દિવસે એક મેસેજ પણ એવો છોડ્યો છે કે દરેક ગોળ અમારા અમદાવાદ શહેરના જેમ કે 7, 14, 9, 52 તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેલા, તમામ ગામોમાંથી જાનો આવેલી અને આજે એકતાનો દર્શન થયા છે। 50 વરઘોડિયાઓએ આજે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને તે સૌ નવદંપતીને સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ તરફથી આશીર્વચન આપવામાં આવે છે। એમનું જીવન સુખમય બને, સરળ બને। સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ તેમજ સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબ, નરોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી, વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ તેમજ અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન તેમજ અમદાવાદ રેન્જ આઈજી મોથલિયા સાહેબ, આઈજી જેલ વિભાગ અમદાવાદ અશ્વિન ચૌહાણ સાહેબ તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબ તેમજ એમડી મોડિયા સાહેબ, ભૂરાભાઈ રાણા, જસુભાઈ પરમાર, શામજીભાઈ એન ભીલ, અશોક વાઘેલા તેમજ કમલભાઈ રાણા, ચિરાગ પરમાર, રોનકભાઈ રાણા, કમલેશ વાઘેલા, ચંદ્રકાંત ખેતસી, બાબુભાઈ
ખાયડુ, સુમિત વાઘેલા તેમજ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ નેશનલ કમિટી મેમ્બર એડવોકેટ અશોક રાણા, પ્રકાશભાઈ રાણા, ઉધનભાઈ બી રાણા, અનિલ મુડિયાણા પીએસઆઈ તેમજ સ્વરૂપભાઈ રાણા દાતા, પીજે રાણા, સરકારી વકીલ દેવભૂમિ દ્વારકા તેમજ ડાયાભાઈ રાણા વીડ ધાનેરા, રાજુભાઈ રાણા ધાનેરા, રાકેશભાઈ રાણા પાલનપુર તેમજ બનાસકાંઠા જિલ્લા અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ રમેશ એસ રાણા પરિષદની ટીમે સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી વરકન્યાને આશીર્વાદ આપ્યા અને સમૂહ લગ્નની શોભા વધારી હતી. બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, અમદાવાદ.